રૂપલમાં જે 3.5 પાડા ચારણ જે ભેગા કર્યા ત્યારે તમારી ઉંમર કેટલી હતી? મારી ઉંમર 9 વર્ષની. અને માતાજી, આમ તો આ મહત્વનું ધામ છે રૂપલમાં ધામ, એટલે અહીંયા જે મંદિરો છે આ મંદિરોની સ્થાપના ક્યારે થઈ? 2007માં. માતાજી, તમે એક જગદંબાનો અવતાર છો, શક્તિનો અવતાર છો, પણ તમે પણ કોઈ શક્તિને માનતા છો. તમે કઈ કઈ શક્તિને માનો છો? હું શિવ શક્તિને માનું છું, નવદુર્ગાને માનું છું, ચારણ જગદંબા નાગબાઈને માનું છું. માતાજી, સવારની મંગળા આરતી અને સંધ્યા આરતી અહીં ક્યારે ક્યારે થાય છે, એનો સમય જરા? સવારના 6 વાગે, સાંજના 7 વાગે. માતાજી, અનેક પ્રસંગો ઉજવાતા હોય છે, અનેક તિથિઓ નિમિત્તે પ્રસંગો ખાસ ઉજવાતા હોય છે, વાર્ષિક પ્રસંગો. કયા કયા પ્રસંગો ઉજવવામાં આવે છે? ચૈત્ર મહિનાની નવરાત્રિ, આસુ મહિનાની નવરાત્રિ અને ગોકુળ આઠમ. અમે જોયું છે એક બોર્ડ મારેલા છે કે અહીં દોરા ધાગામાં માનતા નથી, દોરા ધાગા બનાવવામાં આવતા નથી, એટલે એ માન્યતા શું છે? એ માન્યતા એવું છે કે આઈમાં ખુદ સોનલમાં અંધશ્રદ્ધાને માનતા નહીં, દોરા ધાગાને માનતા નહીં. હું તે અહીંયા જે માણસો આવે એના દુઃખ દૂર કરવા માટે માનતાનું કે નાગભાઈમાં ઉપર શ્રદ્ધા રાખો અને માનતા લઈ લો. તમારું કામ પૂરું થાય તો માનતા ધરી જવાનું. માતાજી, અનેક યાત્રાળુઓ અહીં આવે છે, પોતાની આકાંક્ષા અને અપેક્ષાઓ લઈને આવતા હોય છે, અનેક પ્રશ્નો હોય છે, સંતાન પ્રાપ્તિના પ્રશ્નો હોય છે, તો તેના નિરાકરણ સ્વરૂપે તમે પણ કોઈ આશીર્વાદ આપતા હશો, તેની વાત કરશો. બસ નાગભાઈમાં ઉપર શ્રદ્ધા રાખો અને માનતા લઈ લો. બધાય નાગભાઈમાંના જો દીધેલા છે બધાય પૂરડા. એટલે અનેક દીકરા દીકરી સંતાન પ્રાપ્તિની અનેક સમસ્યાઓ દૂર થતી હોય છે માતાજીની કૃપાથી. આપના સમાજ માટે, ચારણ સમાજ માટે કંઈ કહેવું હોય તો શું કહેશો? આપ એ સંદર્ભે શું કરવા માગો? ચારણો માટે તો દીકરા દીકરીઓ ભણાવવું જરૂર છે. આઈમાં ખુદ કહેતા, સોનલમાં ખુદ નેહડે જઈને કહેતા દીકરી દીકરા ભણાવો, અમુક વ્યસનોથી દૂર રહ્યો, બધું આઈમાં ખુદ કહેતા સોનલમાં. જેમાં આ સોનલનો આદેશ છે એના પ્રમાણે ચારણો હાલે એવી માતાજી પ્રાર્થના છે નાગબાઈમાંની. રત્નુ સાહેબ, માતાજીએ તો વાત કરી છે અમુક ખાસ પ્રસંગોની. બની શકે કોઈ ઉત્સવ કે પ્રસંગ ભૂલાવતો હોય તો વિસ્તારપૂર્વક માહિતી આપશો. આમાં પોતે બહુ જ ઓછું બોલી અને બોધ દેવાની જગ્યાએ પોતાની જે શક્તિ છે એ પોતાની મહાશક્તિ સાથે એમનું તન્મય કરતા હોય છે. પરંતુ આ રામપરા ધામમાં, રૂપલ ધામમાં ઘણા બધા પ્રસંગો ઉજવાતા હોય છે. એમાં મુખ્ય જો હું પ્રસંગો આપને કહું તો જન્માષ્ટમી, ચૈત્ર મહિનાની જે નવરાત્રિ છે એમાં નવરાત્રિ 8 9 દાડા જે માતાજીના ભક્તિભાવથી અહીંયા તરોમય એકદમ વાતાવરણ હોય છે અને ઉજવવામાં આવે છે. સાથે સાથે એમાં આઠમ જે છે એ આઠમના દિવસે પાટોત્સવ દર વર્ષે હોય છે અને મોટા પ્રમાણમાં ભાવિકો દર્શનાર્થીઓ આવે છે અને અહીંયા ભજન અને ભોજનનો મહાપ્રસાદનો પોતે લાભ લે છે. એ જ રીતે આસો મહિનાની નવરાત્રિ પણ અહીંયા ઉજવવામાં આવે છે અને નવદુર્ગાનું અનુષ્ઠાન કરવામાં આવે છે. આમાં પોતે દરરોજ અહીંયા યજ્ઞકુંડ બનેલો છે મંદિરની બાજુમાં, ત્યાં પોતે દરરોજ આહુતિઓ આપી અને મા ભગવતીને એ પોતે રાજી રાખતા હોય છે અને એ રાજી સમાજ માટે કરતા હોય છે. એ જ રીતે જન્માષ્ટમી દરમિયાન ગોકુલ અષ્ટમી, જે કૃષ્ણચંદ્ર પરમાત્માનું જે જન્મદિવસ છે એને પણ બહુ જ સારી રીતે અહીંયા ઉજવવામાં આવે છે. સ્થાનિક લોકો ખૂબ જ અહીંયા ભેગા થાય છે અને ભજન અને ભોજનની મહાપ્રસાદી. આ સમયે હું આપને કહી દઉં કે જે જન્માષ્ટમી છે એ દિવસે કૃષ્ણચંદ્ર પરમાત્મા તો જન્મ થયો છે, પણ આઈમાનો પણ પ્રાગટ્ય દિવસ છે એ જન્મદિવસ જન્માષ્ટમીમાં જ ઉજવવામાં આવે છે. સાથે સાથે ધન્યવાદ રત્નો સાહેબ, અમારા કાર્યક્રમમાં જોડાણા, ચારણની પરંપરા છે તેમની વાતો કરી. રૂપલમાં તમારો પણ આભાર, કારણ કે અમારા કાર્યક્રમને ધન્ય કર્યો તમે બંનેનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. આપની ચેનલ માધ્યમથી સંતો મહંતો આવી આઈમાઈઓ જે સમાજ માટે સતત કાર્યશીલ પ્રયત્નશીલ છે એનું ઉત્થાન કરવા માટે, સનાતન ધર્મને આગળ વધારવા માટે જે સતત પ્રયત્નશીલ છે એમના વિચારો સમાજ સુધી આપ પહોંચાડો છો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.